हेडलाइन न्यूज बिंदास बेधड़क વડોદરા શહેર નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર આવેલા જાંબુઆ બ્રિજ પર ફરી એકવાર ખાડા પડવાના કારણે 15 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો। ગુજરાતના વડોદરા નજીકના નેશનલ હાઈવે 48 ઉપર ફરી ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી, જેમાં આજે એટલે કે 23 જુલાઈ સવારે જાંબુઆ બ્રિજ પાસે 15 કિલોમીટરના સુધી ટ્રાફિક જામને કારણે વાહન ચાલકો 2 કલાકથી અટવાયા હતા। નેશનલ હાઈવે ઓથોરિટી ટોલ ઉઘરાવવામાં મસ્ત છે, પરંતુ વાહન ચાલકોને સુવિધા આપવામાં નિષ્ફળ નીવડ્યા છે, જેના પરિણામે વર્ણામાંથી તરસાલી સુધીનો માર્ગ ઉપર મોટા ખાડા પડી ગયા છે। ખાડાઓના કારણે વાહન ચાલકો માટે જાંબુઆ બ્રિજ ઉપરથી પસાર થવું કપરું સાબિત થઈ રહ્યું છે। 15 કિલોમીટર લાંબા ટ્રાફિક જામમાં એમ્બ્યુલન્સ પણ અટવાઈ ગઈ હતી। વાહન ચાલકો અને સ્થાનિકોનું કહેવું છે કે રસ્તા પર મોટા ખાડા પડી ગયા છે અને રોડ એકદમ બદતર હાલતમાં છે, જેના કારણે વાહન ચાલકોને હાલાકી પડી રહી છે અને ખાડાના કારણે વાહન ધીમી ગતિએ ચલાવાતા ટ્રાફિક જામની સ્થિતિ ઊભી થાય છે। हर समस्या की डेडलाइन हेडलाइन न्यूज बिंदास बेधड़क